જય હિન્દ મિત્રો. આજના વિડીયોમાં આપણે ગુજરાતની ભૂગોળના ટોપ 100 MCQ નો પાર્ટ 2 જોઈશું, જેની અંદર આપણે ખૂબ જ અગત્યના પ્રશ્નો છે તે આવરી લીધેલા છે. જોઈએ. ગુજરાતનું એકમાત્ર ગિરિમથક એટલે કે હિલ સ્ટેશન સાપુતારા કઈ પર્વતમાળાનો ભાગ છે? તો સાપુતારા છે તે સહ્યાદ્રી પર્વતમાળામાં આવેલું છે. સાપુતારા ડાંગ જિલ્લાના સહ્યાદ્રીની હારમાળામાં આશરે 1000 મીટરની ઊંચાઈએ આવેલું છે. સહ્યાદ્રી પર્વતમાળા ગુજરાતના કયા ભાગમાં આવેલી છે? તો તે ગુજરાતના દક્ષિણ ગુજરાતમાં આવેલી છે. સહ્યાદ્રી પર્વતમાળાને બીજા કયા નામે પણ ઓળખવામાં આવે છે? તો તેને અહીં સાચો જવાબ આવશે બી, પશ્ચિમ ઘાટ તરીકે પણ ઓળખવામાં આવે છે. ડાંગ જિલ્લામાં આવેલી કઈ ટેકરીઓ સહ્યાદ્રીનો ભાગ છે અને સૂર્યોદય માટે પ્રખ્યાત છે, એટલે કે ત્યાં સૂર્યોદય છે તે જોવામાં આવે છે, સનરાઈઝ પોઈન્ટ? જવાબ આવશે ડોન. ડોન એ સાપુતારા પછીનું બીજું મહત્વનું હિલ સ્ટેશન વિકસી રહ્યું છે. સહ્યાદ્રી પર્વતમાળામાંથી નીચેનામાંથી કઈ નદી નીકળે છે? તો તેમાંથી અંબિકા અને પૂર્ણા બંને નદીઓ નીકળે છે. દક્ષિણ ગુજરાતની મોટાભાગની નદીઓ સહ્યાદ્રીની ટેકરીઓમાંથી ઉદ્ભવે છે. વલસાડ જિલ્લામાં આવેલી કઈ ટેકરીઓ સહ્યાદ્રી પર્વતમાળાનો દક્ષિણ ભાગ છે? તો જવાબ આવશે પારનેરાની ટેકરીઓ. વિશેષ માહિતી જોઈએ. જૈવ વિવિધતા. સહ્યાદ્રી પર્વતમાળા તેના ગાઢ વર્ષાવનો અને જૈવ વિવિધતા માટે વિશ્વભરમાં જાણીતી છે. વરસાદ. તો ગુજરાતમાં સૌથી વધુ વરસાદ આ પર્વતમાળાના ડાંગ અને વલસાડના વિસ્તારોમાં પડે છે. વિંધ્યાચલ પર્વતમાળામાં આવેલું ગુજરાતનું સૌથી જાણીતું શિખર કયું છે? તો એ છે પાવાગઢ. પંચમહાલ જિલ્લામાં આવેલું આ શિખર મહાકાળી માતાના શક્તિપીઠ તરીકે પ્રસિદ્ધ છે. પાવાગઢ કઈ માતાજીનું મંદિર છે? તો મહાકાળી માતાનું મંદિર છે. વિંધ્યાચલ અને સાતપુડા પર્વતમાળાની વચ્ચેથી કઈ નદી પસાર થાય છે? તો બંનેની વચ્ચેથી નર્મદા નદી પસાર થાય છે. નર્મદા નદી ઉત્તરે વિંધ્યાચલ અને દક્ષિણે સાતપુડા વચ્ચેની ફાટખીણમાંથી વહે છે. દાહોદ જિલ્લામાં આવેલી કઈ ટેકરીઓ વિંધ્યાચલ પર્વતમાળાનો ભાગ છે અને રીંછ અભયારણ્ય ધરાવે છે? તો જવાબ આવશે રતનમહાલની ટેકરીઓ, ઓપ્શન બી. પાવાગઢ પર્વત કયા પ્રકારના પર્વતનું ઉદાહરણ છે? તો તે જ્વાળામુખી પર્વત છે, જે હાલમાં નિષ્ક્રિય જ્વાળામુખી છે. પાવાગઢ એ લાવાના ખડકોથી બનેલો પ્રાચીન જ્વાળામુખી પર્વત છે. વિંધ્યાચલ પર્વતમાળા ગુજરાતની કઈ દિશામાં આવેલી છે? તો તે પૂર્વ મધ્ય દિશામાં આવેલી છે. તે મુખ્યત્વે પંચમહાલ, દાહોદ અને છોટાઉદેપુર જિલ્લાના ભાગોમાં ફેલાયેલી છે. ચાંપાનેર પાવાગઢની તળેટીમાં આવેલું ઐતિહાસિક શહેર છે, જેને યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો પણ મળેલો છે. ખનિજની વાત કરીએ તો આ પર્વતમાળાના છોટાઉદેપુર વિસ્તારમાં ફ્લોરસ્પાર અને ડોલોમાઇટ જેવા કિંમતી ખનિજો છે તે મળી આવે છે. સાતપુડા પર્વતમાળા ગુજરાતના કયા જિલ્લામાં મુખ્યત્વે ફેલાયેલી છે? સાતપુડા પર્વતમાળા નર્મદા જિલ્લામાં ફેલાયેલી છે. આ પર્વતમાળાના ભાગને ગુજરાતમાં રાજપીપળાની ટેકરીઓ તરીકે પણ ઓળખવામાં આવે છે. ગુજરાતમાં આવેલી સાતપુડા પર્વતમાળાનું સૌથી ઊંચું શિખર કયું છે? તો એ છે માથાસર. માથાસર એ રાજપીપળાની ટેકરીઓનું સર્વોચ્ચ શિખર છે. સાતપુડા અને સહ્યાદ્રી પર્વતમાળાની વચ્ચેથી કઈ નદી પસાર થાય છે? અહીં જવાબ આવશે તાપી નદી. તાપી નદીની ઉત્તરે સાતપુડા અને દક્ષિણે સહ્યાદ્રી પર્વતમાળા આવેલી છે. બંનેની વચ્ચેથી તાપી, સૂર્યપુત્રી તાપી નદી છે તે વહે છે.
પ્રસિદ્ધ સ્ટેચ્યુ ઓફ યુનિટી કઈ પર્વતમાળાઓના સંગમ નજીક નર્મદા નદી પર આવેલું છે? તો જવાબ આવશે ઓપ્શન બી, વિંધ્યાચલ અને સાતપુડા બંનેનો સંગમ થાય તેની નજીક આવેલું છે, સાધુ બેટ પર. સાતપુડા પર્વતમાળા કયા પ્રકારના પર્વતનું ઉદાહરણ છે? તો અહીં જવાબ આવશે તે ખંડ પર્વત એટલે કે બ્લોક માઉન્ટેનનું ઉદાહરણ છે. જવાબ આવડતો હોય તો સાથે સાથે કમેન્ટ બોક્સમાં જવાબ પણ આપી શકો છો. શૂલપાણેશ્વર અભયારણ્ય સાતપુડાની આ ટેકરીઓમાં નર્મદા જિલ્લામાં શૂલપાણેશ્વર અભયારણ્ય આવેલું છે, જે તેની જૈવ વિવિધતા માટે જાણીતું છે. ખનિજ વિશે વાત કરીએ તો રાજપીપળાની ટેકરીઓ ઓકિકના પથ્થરો માટે વિશ્વભરમાં પ્રખ્યાત છે. કચ્છની મધ્યધાર અને ઉત્તરધાર ટાપુઓ વચ્ચે આવેલા ઘાસના મેદાનને કયા નામે ઓળખવામાં આવે છે? તો અહીં જવાબ આવશે બન્નીનું મેદાન. આ મેદાન તેના ઊંચા કદના બન્ની ઘાસ અને એશિયાના સૌથી મોટા કુદરતી ઘાસના મેદાન તરીકે જાણીતું છે. આગળ જોઈએ. કચ્છના કયા મેદાની પ્રદેશમાં એશિયાનું સૌથી મોટું વિન્ડ ફાર્મ કાર્યરત છે? જવાબ આવશે કંઠીનું મેદાન. માંડવી પાસેના દરિયા કિનારાના આ મેદાની વિસ્તારમાં પવનચક્કીઓ દ્વારા મોટા પાયે ઉર્જા છે તે ઉત્પન્ન થાય છે. કચ્છના પૂર્વ ભાગમાં આવેલા ઉચ્ચ પ્રદેશ જેવા મેદાની વિસ્તારને શું કહેવામાં આવે છે? તો તેને વાગડ કહેવામાં આવે છે. આ વિસ્તાર રાપર અને ભચાઉ તાલુકાના ભાગોમાં ફેલાયેલો છે. વાગડના મેદાનની ઉત્તરે કયો પર્વતીય વિસ્તાર આવેલો છે? જવાબ આવશે કંથકોટની ટેકરીઓ આવેલી છે. કચ્છના દરિયાકાંઠાના મેદાનો કંઠીનું મેદાન મુખ્યત્વે કઈ નદીઓના કાંપથી બનેલા છે? તો તે રૂકમાવતી અને ભૂખી નદીના કાંપથી બનેલું છે. કચ્છની મધ્યધારમાંથી નીકળતી નાની નદીઓ દક્ષિણ તરફ વહીને આ મેદાનની રચના કરે છે. યાદી જોઈ લઈએ. બન્નીનું મેદાન એ એશિયાનું સૌથી મોટું ઘાસનું મેદાન છે, જે તેની વિશિષ્ટ બન્ની ભેંસો માટે પણ જાણીતું છે. વાગડનું મેદાન છે તે કચ્છનો પૂર્વ ભાગ જે પથ્થર અને રેતીથી મિશ્રિત મેદાન છે એ વાગડનું મેદાન. કંઠીનું મેદાન કચ્છના અખાતની સમાંતર આવેલું ફળદ્રુપ મેદાન છે. તો આ ત્રણ મેદાન ખાસ યાદ રાખજો. કચ્છના અખાતની સમાંતર આવેલી પટ્ટી જેવા ફળદ્રુપ મેદાનને કયા નામે ઓળખવામાં આવે છે? તો એ છે કંઠીનું મેદાન. આ મેદાનનો આકાર ગળામાં પહેરવાના ઘરેણા કંઠી જેવો હોવાથી તેને કંઠીનું મેદાન કહેવામાં આવે છે. કંઠીના મેદાનમાં નીચેનામાંથી કયા તાલુકાઓના વિસ્તારનો સમાવેશ થાય છે? તો જવાબ આવશે માંડવી, મુન્દ્રા અને અંજારનો સમાવેશ થાય છે. કચ્છના રણ અને મધ્યધારની વચ્ચે આવેલા બન્નીના મેદાન વિશે કયું વિધાન સાચું છે? તો અહીં 4 વિધાન આપેલા છે, એમાં સાચું કયું છે? તો જવાબ આવશે તે એશિયાનું સૌથી મોટું કુદરતી ઘાસનું મેદાન છે. કંઠીના મેદાનમાં આવેલી કઈ નદીના મુખ પર માંડવી બંદર વસેલું છે? તો જવાબ આવશે રૂકમાવતી જે નદી છે તેના મુખ પર માંડવી બંદર આવેલું છે. કચ્છના મેદાની પ્રદેશમાં બન્ની ઘાસની સાથે સાથે કયું વિદેશી ઘાસ એટલે કે વનસ્પતિ વધુ માત્રામાં જોવા મળે છે જે પર્યાવરણ માટે નુકસાનકારક છે? તો જવાબ આવશે ગાંડો બાવળ. ગાંડો બાવળ પણ છે ત્યાં જોવા મળે છે અને તે બન્નીના મેદાનને નુકસાન પહોંચાડી રહ્યું છે. મેદાન અને તેની વિશેષતા જોઈએ તો કંઠીનું મેદાન વિશેષતા શું છે? દક્ષિણનો ફળદ્રુપ વિસ્તાર અને સિંચાઈની સગવડ છે. મુખ્ય વ્યવસાય ત્યાં બાગાયતી ખેતી થાય છે, જેમ કે ખારેક, કેળા વગેરે. બન્નીનું મેદાન છે તેની વિશેષતા ઘાસનો વિસ્તાર છે, ઉત્તમ પશુપાલન ક્ષેત્ર છે.
અને તે પશુપાલન માટે ખાસ કરીને બન્ની ભેંસો માટે જાણીતું છે. વાગડનું મેદાન છે. તેની વિશેષતા પૂર્વ કચ્છનો પથ્થર અને રેતી મિશ્રિત વિસ્તાર છે અને ત્યાં વરસાદ આધારિત ખેતી થાય છે. બન્નીનો અર્થ કચ્છી ભાષામાં શું થાય છે જે આ પ્રદેશના નિર્માણની પ્રક્રિયા દર્શાવે છે? બન્ની જવાબ આવશે બનેલી જમીન, કાંપથી બનેલી જમીન. સિંધુ અને અન્ય નદીઓના કાંપ દ્વારા આ જમીન બની હોવાથી તેને બન્ની કહેવાય છે. બન્નીના પ્રદેશમાં જોવા મળતી કઈ ભેંસની ઓલાદ આખા ભારતમાં પ્રખ્યાત છે? તો જવાબ આવશે બન્ની. બીજું નામ છે કુંડી. આ ભેંસો રાત્રિના સમયે ચરવા જવાની વિશિષ્ટ લાક્ષણિકતા ધરાવે છે. બન્નીના મેદાનમાં પશુપાલકો દ્વારા બનાવવામાં આવતા વિશિષ્ટ પ્રકારના ઘાસના ઘરોને શું કહેવામાં આવે છે? પૂછાયેલો પ્રશ્ન છે. જવાબ આવશે ભૂંગા. ભૂંગાના સમૂહને શું કહેવાય? તો વાંઢ કહેવાય. ખાસ યાદ રાખજો, જે ભૂકંપ પ્રતિરોધક હોય છે. ભૂકંપની તેના પર અસર થતી નથી. બન્નીના પ્રદેશમાં આવેલું ક્યુ તળાવ અથવા સરોવર એશિયાના સૌથી મોટા ઘાસના મેદાનનું કેન્દ્ર માનવામાં આવે છે? તો એ છે છારીઢંઢ. આ વેટલેન્ડ પક્ષીઓ, ખાસ કરીને ફ્લેમિંગો માટે ખૂબ મહત્વનું છે. 2026માં તેને રામસર સાઇટ પણ જાહેર કરવામાં આવી છે. હાલમાં જ તેને રામસર સાઇટ છે તે જાહેર કરાઈ છે. છારીઢંઢ ખાસ યાદ રાખજો. બન્નીના પ્રદેશની ઉત્તરે કયો ભૌગોલિક વિસ્તાર આવેલો છે? બન્નીના પ્રદેશની ઉત્તરે જવાબ આવશે કચ્છનું મોટું રણ આવેલું છે. બન્ની પ્રદેશની મુખ્ય લાક્ષણિકતાઓ જોઈએ. ઘાસની વિવિધતા. અહીં આશરે 40થી વધુ પ્રકારના ઘાસ છે તે જોવા મળે છે. હસ્તકલા. તો આ પ્રદેશ તેની ભરતકામ એટલે કે એમ્બ્રોડરી અને હસ્તકલા માટે વિશ્વ પ્રસિદ્ધ છે. પર્યાવરણ. તો હાલમાં અહીં ગાંડા બાવળના ફેલાવાના કારણે સ્થાનિક ઘાસને નુકસાન થઈ રહ્યું છે. આગળ જોઈએ. સૌરાષ્ટ્રનો કયો વિસ્તાર ઘેડ પ્રદેશ તરીકે ઓળખાય છે? ઘેડ પ્રદેશ. નવી બંદરથી ચોરવાડ સુધીનો વિસ્તાર છે તે ઘેડ પ્રદેશ છે. આ વિસ્તાર જુનાગઢ અને પોરબંદર જિલ્લામાં ફેલાયેલો છે. ઘેડ પ્રદેશ વિશે કયું વિધાન સાચું છે? 4 વિધાન આપેલા છે, એમાં સાચું કયું છે? તો જવાબ આવશે તે નીચાણવાળો ભાગ હોવાથી ચોમાસામાં પાણી ભરાઈ રહે છે. સમુદ્રની સપાટી કરતાં પણ આ ભાગ છે તે નીચો છે. ઘેડ પ્રદેશમાં કયા પાકનું ઉત્પાદન સૌથી વધુ લેવામાં આવે છે? જવાબ આવશે મગફળી અને ચણા. ચોમાસામાં પાણી ભરાઈ રહેવાથી જમીનમાં ભેજ જળવાઈ રહે છે, જે રવિ પાક એટલે કે ચણા માટે ઉત્તમ છે. સૌરાષ્ટ્રના દક્ષિણ દરિયાકાંઠાના મેદાનોમાં કઈ પટ્ટી લીલી નાઘેર તરીકે ઓળખાય છે? લીલી નાઘેર. ચોરવાડથી ઉના સુધીનો ભાગ છે તેને લીલી નાઘેર કહે છે. આ વિસ્તાર ફળદ્રુપતાને કારણે લીલી નાઘેર કહેવાય છે. ઘેડ પ્રદેશમાંથી કઈ મુખ્ય નદી પસાર થાય છે, જેના પાણીના ભરાવાને લીધે આ વિસ્તાર ફળદ્રુપ બને છે? જવાબ આવશે ભાદર નદી. ભાદર નદી તેના મુખ પ્રદેશ પાસે ખૂબ જ ધીમી બને છે અને ચોમાસામાં આ વિસ્તારમાં પૂર જેવી સ્થિતિ સર્જે છે. ઘેડ પ્રદેશ વિશે જોઈએ. આ વિસ્તાર માટે કહેવાય છે કે ઘેડમાં ગાયો અને મલેકમાં માયો. એટલે કે ઘેડ પ્રદેશ પશુપાલન અને ખેતી માટે ખૂબ જ સમૃદ્ધ છે. ભૌગોલિકતા જોઈએ તો આ પ્રદેશ દરિયાની સપાટીથી ઘણો નીચો હોવાથી કુદરતી રીતે પાણીનો સંગ્રહ થાય છે. સૌરાષ્ટ્રનો કયો વિસ્તાર હાલાર પ્રદેશ તરીકે ઓળખાય છે? હાલાર પ્રદેશ. જવાબ આવશે જામનગર અને દેવભૂમિ દ્વારકા. જામનગરના સ્થાપક જામ રાવળના પૂર્વજ જામ હાલાના નામ પરથી આ પ્રદેશનું નામ છે તે હાલાર પડ્યું છે.
હાલાર પ્રદેશનો દરિયા કિનારો કયા ટાપુઓ અને મરીન નેશનલ પાર્ક માટે પ્રખ્યાત છે? તો જવાબ આવશે પિરોટન ટાપુઓ. જામનગર પાસે આવેલો આ વિસ્તાર ભારતનો પ્રથમ દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન છે. હાલાર પ્રદેશમાં આવેલી કઈ ટેકરીઓ તેલ શુદ્ધિકરણ અને ખનિજ માટે જાણીતી છે? એટલે કે રિફાઇનરી અને ખનિજ માટે. જવાબ આવશે બી અને સી બંને. ગોપની ટેકરીઓ અને આલેચની ટેકરીઓ. હાલારના મેદાનમાં કઈ નદીઓના કાંપથી ફળદ્રુપ જમીન બનેલી છે? તો અહીં ઊંડ, આજી અને નાગમતી નદીઓના કાંપથી ફળદ્રુપ જમીન બનેલી છે. હાલાર પ્રદેશનું કયું શહેર તેની બાંધણી, કચ્છી વર્ક અને પિત્તળ ઉદ્યોગ માટે વિશ્વભરમાં જાણીતું છે? તો જવાબ આવશે જામનગર. જામનગરને સૌરાષ્ટ્રનું પેરિસ અને છોટા કાશી તરીકે પણ ઓળખવામાં આવે છે. છોટી કાશી અને સૌરાષ્ટ્રનું પેરિસ જામનગર. હાલાર પ્રદેશની ખાસિયત જોઈએ તો આ વિસ્તારમાં બોક્સાઇટના મોટા ભંડારો આવેલા છે. ભૌગોલિક સ્થાન હાલારની ઉત્તરે કચ્છનો અખાત અને પશ્ચિમે અરબ સાગર આવેલો છે. સૌરાષ્ટ્રનો કયો વિસ્તાર પૌરાણિક દારૂકાવન તરીકે ઓળખાય છે? તો એ છે નાગેશ્વર અને દ્વારકા વચ્ચેનો વિસ્તાર. એને શું કહેવાય? દારૂકાવન. આ પ્રદેશ હાલમાં દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવેલો છે. દારૂકાવન પ્રદેશમાં કયું સુપ્રસિદ્ધ જ્યોતિર્લિંગ આવેલું છે? તો ત્યાં નાગેશ્વર જ્યોતિર્લિંગ આવેલું છે. શિવ પુરાણ અનુસાર ભગવાન શિવે અહીં દારૂકા નામની રાક્ષસીનો વધ કર્યો હતો. દારૂકાવન નામ પડવા પાછળનું મુખ્ય ભૌગોલિક કારણ શું માનવામાં આવે છે? તો જવાબ આવશે એ અને બી બંને. એટલે કે અહીં દારૂ એટલે કે દેવદારના વૃક્ષોનું જંગલ હતું. બી અહીં દારૂકા નામની રાક્ષસીનું શાસન હતું. બંનેના કારણે તેનું નામ દારૂકાવન પડ્યું છે. પૌરાણિક માન્યતા મુજબ અહીં રાક્ષસીનું શાસન હતું અને પ્રાચીન સમયમાં અહીં દેવદાર જેવા વૃક્ષોનું વન હોવાનો પણ ઉલ્લેખ છે. દારૂકાવન પ્રદેશની જમીન અને ભૌગોલિકતા વિશે કયું વિધાન સાચું છે? જવાબ આવશે આ વિસ્તાર રેતાળ અને દરિયાઈ ક્ષારયુક્ત જમીન ધરાવે છે. દારૂકાવન પ્રદેશ સૌરાષ્ટ્રના કયા પટ્ટાનો ભાગ ગણાય છે? સૌરાષ્ટ્રના ઓખામંડળ પટ્ટાનો ભાગ ગણાય છે. દ્વારકાની આસપાસના આખા વિસ્તારને ઓખામંડળ તરીકે ઓળખવામાં આવે છે, જેમાં દારૂકાવનનો પણ સમાવેશ થાય છે. દારૂકાવન વિશે જોઈએ ધાર્મિક મહત્વ. આ પ્રદેશમાં આવેલું નાગેશ્વર જ્યોતિર્લિંગ એ ભારતના 12 જ્યોતિર્લિંગોમાંનું એક છે, જેને દારૂકાવને નાગેશ્વરમ તરીકે ઓળખવામાં આવે છે. ભૌગોલિક સીમા તો તેની ત્રણેય બાજુ દરિયો આવેલો છે, કચ્છનો અખાત અને અરબ સાગર, જે તેને દ્વીપકલ્પ જેવો આકાર આપે છે. સૌરાષ્ટ્રનો કયો જિલ્લો મુખ્યત્વે ઝાલાવાડ તરીકે ઓળખાય છે? ઝાલાવાડ. જવાબ આવશે સુરેન્દ્રનગર. આ પ્રદેશ પર ઝાલા વંશના રાજપૂતોનું શાસન હોવાથી તેને ઝાલાવાડ કહેવામાં આવે છે. ઝાલાવાડ પ્રદેશમાં આવેલું કયું સ્થળ તેના તરણેતરના મેળા માટે વિશ્વભરમાં પ્રખ્યાત છે? જવાબ આવશે થાનગઢ. થાનગઢ પાસે તરણેતર મુકામે ત્રિનેત્રેશ્વર મહાદેવના સાનિધ્યમાં આ મેળો ભરાય છે. કયો? તરણેતરનો મેળો. જિલ્લો પૂછે તો સુરેન્દ્રનગર જિલ્લો આવશે. ઝાલાવાડ પ્રદેશમાં આવેલા કયા રણ વિસ્તારમાં મોટા પાયે મીઠાનું ઉત્પાદન થાય છે? જવાબ આવશે કચ્છનું નાનું રણ. સુરેન્દ્રનગર જિલ્લાના ખારાઘોડા વિસ્તારમાં અગરિયાઓ દ્વારા મીઠું પકવવામાં આવે છે. ઝાલાવાડનો કયો વિસ્તાર તેના ઉત્તમ પ્રકારના કપાસના ઉત્પાદન માટે જાણીતો છે? તો જવાબ આવશે ઝાલાવાડનું મેદાન. સુરેન્દ્રનગર જિલ્લો ગુજરાતમાં કપાસના ઉત્પાદનમાં મોખરે રહેતો હોવાથી તેને કપાસનો કટોરો પણ કહેવામાં આવે છે. ઝાલાવાડ પ્રદેશમાં આવેલી માંડવની ટેકરીઓનું સૌથી ઊંચું શિખર કયું છે?
માંડવની ટેકરીઓનું સૌથી ઊંચું શિખર છે ચોટીલા. ઓપ્શન એ. ચોટીલા ડુંગર પર ચામુંડા માતાનું સુપ્રસિદ્ધ મંદિર આવેલું છે. ઝાલાવાડ વિશે જોઈએ. તેમાં વઢવાણ આવેલું છે. આ શહેર ભોગાવો નદીના કિનારે વસેલું છે અને તેના ઐતિહાસિક કિલ્લા માટે જાણીતું છે. ખનિજ. થાનગઢ વિસ્તાર ચાઇના ક્લે એટલે કે સિરામિક ઉદ્યોગ માટે ખૂબ જ પ્રખ્યાત છે. સૌરાષ્ટ્રનો કયો વિસ્તાર ગોહિલવાડ પ્રદેશ તરીકે ઓળખાય છે? જવાબ આવશે ભાવનગર અને બોટાદનો વિસ્તાર. ગોહિલ વંશના રાજપૂતોના શાસનને કારણે આ વિસ્તાર ગોહિલવાડ કહેવાયો છે. ગોહિલવાડના મેદાનો મુખ્યત્વે કઈ નદીઓના કાંપથી બનેલા છે? તો તે શેત્રુંજી અને ગેલો નદીના કાંપથી બનેલા છે. ગોહિલવાડ પ્રદેશમાં આવેલો કયો દરિયા કિનારો તેના જહાજ ભાંગવાના ઉદ્યોગ માટે વિશ્વભરમાં જાણીતો છે? શિપ બ્રેકિંગ યાર્ડ ક્યાં આવેલું છે? અલંગમાં. અલંગ એ એશિયાનું સૌથી મોટું શિપ બ્રેકિંગ યાર્ડ છે. ગોહિલવાડનો કયો પ્રદેશ સૌરાષ્ટ્રનું કાશ્મીર તરીકે ઓળખાય છે, જે તેની ફળદ્રુપતા અને ડુંગળીના ઉત્પાદન માટે જાણીતો છે? સૌરાષ્ટ્રનું કાશ્મીર. જવાબ આવશે મહુવા. ઓપ્શન સી. ગોહિલવાડ પ્રદેશની પશ્ચિમ દિશાએ કઈ ટેકરીઓ આવેલી છે, જે જૈન ધર્મનું મુખ્ય કેન્દ્ર છે? જવાબ આવશે શેત્રુંજ્યની ટેકરીઓ. પાલિતાણા ખાતે આવેલી આ ટેકરીઓ પર 800 થી વધુ જૈન મંદિરો આવેલા છે. ગોહિલવાડ વિશે જોઈએ તો પ્રથમ છે વલ્લભીપુર. પ્રાચીન સમયમાં મૈત્રક વંશની રાજધાની અને વિદ્યાધામ તરીકે પ્રખ્યાત હતું. બંદરો. આ પ્રદેશમાં ભાવનગર, ઘોઘા અને મહુવા જેવા મહત્વના બંદરો આવેલા છે. રોરો ફેરી પણ છે ત્યાં. ભાવનગરના ઘોઘા અને ભરૂચના દહેજ વચ્ચે ભારતની પ્રથમ રોરો ફેરી સર્વિસ છે તે શરૂ કરવામાં આવી હતી. સૌરાષ્ટ્રનો કયો જિલ્લો સોરઠ પ્રદેશના હૃદય સમાન ગણાય છે? સોરઠનું હૃદય. જવાબ આવશે જુનાગઢ જિલ્લો. પ્રાચીન કાળમાં આ પ્રદેશ સૌરાષ્ટ્ર તરીકે ઓળખાતો હતો, જેનું અપભ્રંશ થઈને સોરઠ થયું છે. સોરઠ પ્રદેશમાં આવેલો કયો પર્વત ગુજરાતનો સર્વોચ્ચ પર્વત છે, એટલે સૌથી ઊંચો પર્વત છે? તો એ છે ગિરનાર. આ પર્વત પર અશોકનો શિલાલેખ અને દામોદર કુંડ જેવા ઐતિહાસિક સ્થળો પણ આવેલા છે. સોરઠ પ્રદેશના દરિયાકાંઠાના કયા વિસ્તારને લીલી નાઘેર તરીકે ઓળખવામાં આવે છે? તો ચોરવાડથી ઉના સુધીનો વિસ્તાર. આ વિસ્તાર તેની અત્યંત ફળદ્રુપતા અને હરિયાળીને કારણે લીલી નાઘેર કહેવાય છે. સોરઠ પ્રદેશમાં આવેલો કયો નીચાણવાળો વિસ્તાર ચોમાસામાં પાણી ભરાવાને કારણે ઘેડ તરીકે ઓળખાય છે? તો એ છે નવી બંદરથી ચોરવાડ વચ્ચેનો વિસ્તાર. સોરઠ પ્રદેશની કઈ નદી જુનાગઢ શહેરના કિનારેથી વહે છે અને ગિરનારની તળેટીમાંથી નીકળે છે? તો એ છે સોનરેખ નદી, જેને સુવર્ણરેખા નદી પણ કહે છે. સોરઠ વિશે જોઈએ. કેસર કેરી. સોરઠનો જુનાગઢ અને તાલાળા વિસ્તાર તેની વિશ્વ પ્રસિદ્ધ ગીરની કેસર કેરી માટે જાણીતો છે. ગીરી તળેટી. જુનાગઢમાં દર વર્ષે ભવનાથનો મેળો અને ગિરનારની લીલી પરિક્રમા છે તે યોજાય છે, જે સોરઠની સંસ્કૃતિનું પ્રતીક છે. ખનિજ. આ વિસ્તારમાં ચૂનાનો પથ્થર એટલે કે લાઇમસ્ટોન મોટા પ્રમાણમાં મળે છે, જેના કારણે અહીં સિમેન્ટ ઉદ્યોગ છે તે વિકસ્યો છે. સૌરાષ્ટ્રના કયા બે સ્થળો વચ્ચેના દરિયાકાંઠાના વિસ્તારને લીલી નાઘેર તરીકે ઓળખવામાં આવે છે? ચોરવાડથી ઉના. લીલી નાઘેર પ્રદેશ મુખ્યત્વે કયા જિલ્લાઓમાં ફેલાયેલો છે? તો તે જુનાગઢ અને ગીર સોમનાથમાં ફેલાયેલો છે. લીલી નાઘેર પ્રદેશ કયા પ્રકારના પાક અને ખેતી માટે જાણીતો છે? નાળિયેરી અને બાગાયતી પાક માટે જાણીતો છે. આ પ્રદેશમાં નાળિયેર, આંબા અને ચીકુની વાડીઓ મોટા પ્રમાણમાં આવેલી છે. આ પ્રદેશને લીલી નાઘેર નામ મળવા પાછળનું મુખ્ય કારણ શું છે?
તો જવાબ આવશે આ વિસ્તાર બારેમાસ હરિયાળો એટલે કે લીલોતરી વાળો રહેતો હોવાથી તેને લીલી નાઘેર કહે છે. લીલી નાઘેર પ્રદેશની જમીન કયા પ્રકારની છે જે તેને ફળદ્રુપ બનાવે છે? તો જવાબ આવશે કાંપની ફળદ્રુપ જમીન અને ઊંચા ભૂગર્ભ જળસ્તર વાળી જમીન છે. લીલી નાઘેર વિશે થોડી માહિતી જોઈએ. આ પ્રદેશ ચોરવાડ, વેરાવળ અને સોમનાથ જેવા સુંદર દરિયાકાંઠાના સ્થળો આવેલા છે. નદીઓ તો તેમાં હિરણ, સરસ્વતી અને કપિલા જેવી નદીઓ આ વિસ્તારને પાણી પૂરું પાડે છે. આ પ્રદેશ માત્ર ખેતી જ નહીં પણ મત્સ્ય ઉદ્યોગ માટે પણ ખૂબ જ મહત્વનો છે. પ્રાચીન કાળમાં કઈ નદીની દક્ષિણના પ્રદેશને લાટ તરીકે ઓળખવામાં આવતો હતો? લાટ પ્રદેશ જવાબ આવશે મહી નદી. મહી નદીની દક્ષિણના પ્રદેશને લાટ કહે છે. મહી નદીથી દક્ષિણ તરફના ભરૂચ અને સુરતના વિસ્તારોનો લાટમાં સમાવેશ થાય છે. લાટ પ્રદેશના મેદાનો મુખ્યત્વે કઈ નદીઓના કાંપથી બનેલા છે? તો તે મહી, નર્મદા, તાપી અને પૂર્ણા નદીઓના કાપથી બનેલા છે. લાટ પ્રદેશમાં આવેલો કયો વિસ્તાર કાળી કપાસની જમીન માટે સમગ્ર ભારતમાં જાણીતો છે? તો એ છે કાનમનો પ્રદેશ. નર્મદા અને ઢાઢર નદી વચ્ચેનો આ ભાગ લાટ પ્રદેશનો જ એક ભાગ છે. પ્રસિદ્ધ ચીની મુસાફર યુએન સાંગે તેના પ્રવાસ વર્ણનમાં લાટ પ્રદેશને કયા નામે સંબોધ્યો હતો? પૂછાયેલા પ્રશ્નો છે. તો જવાબ આવશે લારો, ઓપ્શન બી. વર્તમાન સમયના કયા જિલ્લાઓનો સમાવેશ પ્રાચીન લાટ પ્રદેશમાં થતો હતો? ભરૂચ, સુરત અને નવસારીનો સમાવેશ થતો હતો. લાટ પ્રદેશ વિશે થોડી માહિતી મેળવીએ. સાંસ્કૃતિક મહત્વ. લાટ પ્રદેશ તેની સમૃદ્ધ વેપારી પરંપરા માટે જાણીતો હતો. ભરૂચ એટલે કે જૂનું નામ છે ભૃગુ કચ્છ આ પ્રદેશનું મુખ્ય બંદર અને વ્યાપારી કેન્દ્ર હતું. જમીન વિશે વાત કરીએ તો આ વિસ્તારની જમીન અત્યંત ફળદ્રુપ અને કાંપની હોવાથી અહીં કપાસ, શેરડી, કેળાની ખેતીને વિપુલ પ્રમાણમાં થાય છે. દક્ષિણ ગુજરાતના મેદાનો મુખ્યત્વે કઈ નદીઓના પૂર દ્વારા લાવવામાં આવેલા કાંપથી બનેલા છે? જવાબ આવશે નર્મદા, તાપી, પૂર્ણા અને અંબિકા. પૂરના મેદાનો દ્વારા નિર્મિત દક્ષિણ ગુજરાતની જમીન કયા પાક માટે સૌથી વધુ અનુકૂળ છે? તો તે શેરડી, કેળા અને કપાસ માટે સૌથી વધુ અનુકૂળ છે. પૂરના કાંપની ફળદ્રુપતા અને વધુ વરસાદને કારણે અહીં શેરડી અને કેળાનો મબલક પાક છે તે લેવાય છે. નર્મદા અને તાપી નદીના મુખ પ્રદેશ પાસે કયા પ્રકારના મેદાનની રચના થાય છે? પૂરના કાંપના મેદાનની રચના થાય છે. દક્ષિણ ગુજરાતના કયા જિલ્લાના મેદાનો પૂરના મેદાનો તરીકે ઓળખાય છે જ્યાં નદીઓ વારંવાર માર્ગ બદલતી હોય છે? તો જવાબ આવશે ભરૂચ, સુરત અને નવસારી. પૂરના મેદાનોની જમીન સામાન્ય રીતે કેવા પ્રકારની હોય છે? કાંપની, ઘેરી, કાળી અને ફળદ્રુપ જમીન હોય છે. જમીનની વિશેષતા જોઈએ તો દક્ષિણ ગુજરાતના આ મેદાનોની જમીન ખૂબ જ ઊંડી અને ભેજ સંગ્રહવાની ક્ષમતા ધરાવે છે. નદીઓનું વહન તો આ નદીઓ પશ્ચિમ તરફ વહીને ખંભાતના અખાતને મળે છે જેના કારણે કિનારાના ભાગોમાં ફળદ્રુપતા વધે છે. દક્ષિણ ગુજરાતનો કયો જિલ્લો પૌરાણિક દંડકારણ્ય પ્રદેશનો ભાગ ગણાય છે? તો એ છે ડાંગ. રામાયણ કાળમાં ડાંગનો ગીચ વન પ્રદેશ દંડકારણ્ય તરીકે ઓળખાતો હતો. ખારોપાટ તરીકે ઓળખાતો મેદાની પ્રદેશ મુખ્યત્વે કઈ નદીઓના વહેણ વિસ્તારમાં આવેલો છે? તો તે અંબિકા અને પૂર્ણા નદીના વહેણ વિસ્તારોમાં આવેલો છે. નવસારી અને વલસાડ જિલ્લાના કેટલાક ભાગોમાં ફેલાયેલા આ મેદાનને ખારોપાટ કહેવામાં આવે છે. ખારોપાટ પ્રદેશ કયા પ્રકારના પાકોના ઉત્પાદન માટે ગુજરાતમાં જાણીતો છે? તો તે શેરડી અને બાગાયતી પાક એટલે કે કેળા અને ચીકુ માટે જાણીતો છે.
દંડકારણ્ય પ્રદેશમાં આવેલું કયું સ્થળ ભગવાન રામના વનવાસ દરમિયાન સબરી સાથેની મુલાકાત માટે પૌરાણિક મહત્વ ધરાવે છે? તો એ છે સુબીર, સબરીધામ. ડાંગ જિલ્લાના સુબીર પાસે પૂર્ણા નદીના કિનારે આ સ્થળ આવેલું છે. ખારોપાટના મેદાનોની ભૌગોલિક લાક્ષણિકતા શું છે? જવાબ આવશે તે નદીઓના કાંપથી બનેલો ફળદ્રુપ અને ઊંચો નીચો મેદાની ભાગ છે. દંડકારણ્ય વિશે જોઈએ તો આ વિસ્તાર તેની ગીચ વનસ્પતિ અને વન્યજીવન માટે જાણીતો છે. ડાંગમાં આવેલું પૂર્ણા અભયારણ્ય અને વાંસદા નેશનલ પાર્ક તેના ભાગ છે. ખારોપાટ તો અહીંની જમીન છે તે લાલ અને કાળી મિશ્રિત છે, જે ફળ અને શાકભાજીની ખેતી માટે ઉત્તમ માનવામાં આવે છે. કઈ બે નદીઓ વચ્ચેનો પ્રદેશ ચરોતર તરીકે ઓળખાય છે? ચરોતર પ્રદેશ. જવાબ આવશે મહી અને શેઢી. આ વિસ્તાર મુખ્યત્વે ખેડા અને આણંદ જિલ્લામાં ફેલાયેલો છે. ચરોતર પ્રદેશ કયા પાકના મબલક ઉત્પાદન માટે જાણીતો છે? જવાબ આવશે તમાકુ. તમાકુના વિપુલ ઉત્પાદનને કારણે આ પ્રદેશને સોનેરી પાનનો મુલક પણ કહેવામાં આવે છે. સોનેરી પર્ણનો મુલક. ચરોતર શબ્દનો મૂળ અર્થ શું થાય છે? ચરોતર એટલે શું? જવાબ આવશે ચરુ એટલે કે સોનાના ઘડા જેવી ફળદ્રુપ જમીન. ચરોતર શબ્દ સંસ્કૃત શબ્દ ચરુતર ઉપરથી ઉતરી આવ્યો છે, જેનો અર્થ સુંદર કે ફળદ્રુપ થાય છે. ચરોતર પ્રદેશની જમીન કયા પ્રકારની છે જે તમાકુના પાક માટે ઉત્તમ મનાય છે? જવાબ આવશે બેસર એટલે કે ગોરાડુ જમીન છે. નીચેનામાંથી કયા જિલ્લાઓ મોટા ભાગનો વિસ્તાર ચરોતર પ્રદેશમાં આવે છે? એ છે આણંદ. આણંદ ઉપરાંત ખેડા જિલ્લાનો પણ મોટો ભાગ ચરોતરમાં સમાવિષ્ટ છે. આણંદ અને ખેડામાં આ વિસ્તાર આવેલો છે. ચરોતર પ્રદેશ વિશે વિશેષ માહિતી જોઈએ. વિકાસ. આ પ્રદેશ સહકારી પ્રવૃત્તિ અને શ્વેત ક્રાંતિ એટલે કે અમૂલ ડેરીનું ઉદ્ગમ સ્થાન છે. ફળદ્રુપતા. અહીંની જમીન એટલી ફળદ્રુપ છે કે તેને ગુજરાતનો બગીચો કહેવામાં આવે છે. ગાર્ડન ઓફ ગુજરાત. સાબરમતી નદીનું મેદાન મુખ્યત્વે કયા પ્રકારની જમીન ધરાવે છે? તો તે ગોરાડુ રેતાળ કાંપવાળી જમીન ધરાવે છે. આ જમીન ખેતી માટે ખૂબ જ અનુકૂળ અને ફળદ્રુપ હોય છે. સાબરમતી અને મહી નદી વચ્ચેના પ્રદેશને કયા નામે ઓળખવામાં આવે છે? તો તેને ચરોતર તરીકે ઓળખવામાં આવે છે. આ મેદાની વિસ્તાર તેના તમાકુના પાક માટે વિશ્વ પ્રસિદ્ધ છે. કઈ બે નદીઓ વચ્ચે આવેલો છે? તો સાબરમતી અને મહી નદી વચ્ચે. સાબરમતી નદીના મેદાનમાં આવેલો કયો નીચાણવાળો વિસ્તાર ઘઉંના ઉત્પાદન માટે જાણીતો છે? તો એ છે ભાલ પ્રદેશ. અમદાવાદ અને બોટાદ જિલ્લામાં ફેલાયેલો આ વિસ્તાર ભાલિયા ઘઉં માટે પ્રખ્યાત છે. સાબરમતી નદીના મેદાનમાં અમદાવાદ પાસે 7 નદીઓનો સંગમ કયા નામે ઓળખાય છે, જ્યાં મોટો મેળો ભરાય છે? તો જવાબ આવશે વોઠા. અહીં સાબરમતીને હાથમતી, મેસવો, માજમ, માત્રક, શેઢી અને ખારી નદીઓ મળે છે. સાબરમતી નદીના મેદાનની ઉત્તરે કયો પર્વતીય વિસ્તાર આવેલો છે, જ્યાંથી આ નદી નીકળે છે? તો જવાબ આવશે અરવલ્લીમાંથી નીકળે છે. સાબરમતી રાજસ્થાનના ઉદયપુર પાસેની અરવલ્લીની હારમાળામાંથી નીકળી ગુજરાતના મેદાનોમાં પ્રવેશ કરે છે. મેદાનની મુખ્ય વિશેષતા જોઈએ. ઔદ્યોગિક વિકાસ. આ મેદાન પર જ અમદાવાદ અને ગાંધીનગર જેવા મોટા શહેરો અને ઔદ્યોગિક કેન્દ્રો વિકસ્યા છે. સિંચાઈ. સાબરમતી પરના ધરોઈ ડેમ અને વાત્રક જેવી નદીઓ દ્વારા આ મેદાની પ્રદેશમાં ઉત્તમ સિંચાઈની વ્યવસ્થા છે. પાક. અહીં ઘઉં, બાજરી, કપાસ અને શાકભાજીની ખેતી વિપુલ પ્રમાણમાં થાય છે. કઈ બે નદીઓ વચ્ચેનો પ્રદેશ કાનમ પ્રદેશ તરીકે ઓળખાય છે? કાનમ પ્રદેશ. જવાબ આવશે નર્મદા અને ઢાઢર નદી વચ્ચેનો પ્રદેશ છે કાનમ પ્રદેશ.
આ વિસ્તાર મુખ્યત્વે વડોદરા અને ભરૂચ જિલ્લાના ભાગોમાં ફેલાયેલો છે. કાનમ પ્રદેશ કયા પાકના ઉત્પાદન માટે જાણીતો છે? તો તે કપાસના ઉત્પાદન માટે જાણીતો છે. અહીંની કાળી જમીન કપાસના પાકને ખૂબ જ માફક આવે છે, તેથી તેને કપાસનો પ્રદેશ પણ કહેવામાં આવે છે. કાનમ પ્રદેશની જમીન કેવા પ્રકારની છે? કાળી અને ફળદ્રુપ જમીન છે. આ જમીન ભેજ સંગ્રહવાની ક્ષમતા ધરાવે છે, જે લાંબા ગાળાના પાક માટે ઉત્તમ છે. કાનમ પ્રદેશ મુખ્યત્વે ગુજરાતના કયા જિલ્લામાં સૌથી વધુ ફેલાયેલો છે? તો તે ભરૂચ જિલ્લામાં સૌથી વધુ ફેલાયેલો છે. ભરૂચ જિલ્લાનો ઉત્તર ભાગ અને વડોદરા જિલ્લાનો દક્ષિણ ભાગ કાનમ પ્રદેશ બનાવે છે. કાનમ પ્રદેશના મેદાન વિશે કયું વિધાન સાચું છે? 4 વિધાન આપેલા છે. જવાબ આવશે આ મેદાન નદીઓના કાંપથી બનેલું અત્યંત સપાટ અને ફળદ્રુપ છે. કાનમ પ્રદેશ વિશે જોઈએ. કપાસની ગુણવત્તા. અહીં થતો કપાસ લાંબા તારવાળો અને ઉત્તમ ગુણવત્તાનો હોય છે. ભૌગોલિક સ્થાન. તો આ પ્રદેશની ઉત્તરે ઢાઢર નદી અને દક્ષિણે નર્મદા નદી કુદરતી સીમા બનાવે છે. ગુજરાતનો કયો મેદાની પ્રદેશ કાનમ પ્રદેશની જેમ જ કપાસના મબલખ ઉત્પાદન માટે જાણીતો છે? તો એ છે વિરમગામનું મેદાન. વિરમગામ તેના કપાસના વેપાર અને જીનિંગ મિલો માટે ઐતિહાસિક રીતે પ્રખ્યાત છે. વિરમગામના મેદાનમાં કયા પ્રકારના કપાસનું સૌથી વધુ ઉત્પાદન થાય છે? તો ત્યાં વાગડ કપાસ સૌથી વધુ થાય છે. અહીંનો વાગડ કપાસ તેની મજબૂતી અને ટૂંકા તાર માટે જાણીતો છે. વિરમગામનું મેદાન ભૌગોલિક રીતે કયા બે મોટા પ્રદેશોની વચ્ચે આવેલું છે? તો તે કચ્છનું નાનું રણ અને ભાલ પ્રદેશ વચ્ચે આવેલું છે. વિરમગામના મેદાની વિસ્તારમાં કયા પ્રકારની જમીન જોવા મળે છે, જે કપાસને માફક આવે છે? તો જવાબ આવશે કાળી અને થોડી ક્ષારયુક્ત કાંપની જમીન. હવે તમારી ટેસ્ટ, જે આપણે વિડીયો જોયો તેમાંથી તમને અહીં 2 પ્રશ્નો પૂછવામાં આવે છે, જેનો જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં આપવાનો છે, જેથી તમને ખ્યાલ આવે પરીક્ષામાં આવો પ્રશ્ન પૂછાય તો તમને જવાબ આવડે છે કે નહીં. એ પછી આપણે પીડીએફ વિશે પણ વાત કરીશું. પ્રશ્ન નંબર 1. ગુજરાતનું એકમાત્ર ગિરિમથક એટલે કે હિલ સ્ટેશન સાપુતારા કઈ પર્વતમાળાનો ભાગ છે? 4 ઓપ્શન આપેલા છે. પ્રશ્ન 2. બન્નીના પ્રદેશની ઉત્તરે કયો ભૌગોલિક વિસ્તાર આવેલો છે? બંનેના જવાબ ક્રમશઃ કમેન્ટ બોક્સમાં આપી દેજો. આ વિડીયોની ફ્રી પીડીએફ ટેલિગ્રામ અને વોટ્સએપ ગ્રુપમાં મળશે. બંનેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. આ ચેનલ ઉપર ઘણા બધા વિડીયો અવેલેબલ છે. તમે ચેનલના નામ ઉપર ક્લિક કરી વિડીયોમાં જઈ બધા જ લેટેસ્ટ વિડીયો જોઈ શકો છો. મળીએ છીએ નવા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.